નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલીના સરંબણા ગામના ખેડૂતો દ્વારા ખનન માફિયાઓ સામે આજે જંગનું એલાન કરવામાં આવેલ છે। પ્રાપ્ત વિગત અનુસાર હજારોની સંખ્યામાં રાજકોટ, અમદાવાદ અને સુરતથી પણ સરંબણા ગામના રહેવાસી ખેડૂતો આવી પહોંચ્યા હતા અને આજથી શેત્રુંજી નદીમાં ડેરા તંબુદારીને એક પણ રેતીનો દાણો શેત્રુંજી નદીમાં નહીં આવે તેવી ચીમકી અને લલકાર પણ ફેંકેલ છે। ગ્રામજનોએ કેમેરા અને ડ્રોન જેવા સાધનો વિકસાવ્યા છે અને તેની રીતે બાદ નજર રાખવામાં આવશે। સમગ્ર ગામની અંદર સમગ્ર સમાજના લોકો ભાઈચારાથી રહે છે, પરંતુ 10-12 લોકો રેતી ચોરી કરી અને સમગ્ર ગામની એકતાને નુકસાન પહોંચાડી રહ્યા છે। તેની સામે સમગ્ર ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરેલ છે। તેને થોડા સમય પહેલાં જ આ બનાવમાં ખેડૂતો પર ખોટી રીતે એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી હતી અને લાકડા લેવાનો ખોટો આરોપ નાખવામાં આવ્યો હતો। ખરેખર આ સમગ્ર પ્રકરણમાં ફરિયાદી શેત્રુંજી નદીમાંથી રેતી લેતા હોવાને કારણે ગ્રામજનો સાથે મારામારીનો બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આ સભાની અંદર 112ની વ્યવસ્થા અને ખાણ ખનિજ વિભાગ બેરિકેડ મારી રક્ષણ કરે તેવી માંગ પણ કરી હતી અને ખેડૂતોએ લલકાર કર્યો હતો કે કોઈ પણ જબરબંધીના દીકરાને આ શેત્રુંજી નદીના પટમાંથી એક પણ રેતીનો દાણો હવે લેવા દેવામાં આવશે નહીં। જ્યારે સરંબણા ગામના ખેડૂત દ્વારા ખનજ માફિયાઓ સામે એલાને જંગ કરતા સમગ્ર જિલ્લાની અંદર આ સમગ્ર પ્રકરણના ઘેરા પ્રત્યાઘાતો અને પડઘા પડી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે હવે ખાણ ખનિજ વિભાગ કે વહીવટી તંત્ર આ સરંબણા ગામના ખેડૂતો અને ગ્રામજનોની લાગણી અને માંગણી અંગે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે। પરંતુ હાલમાં તો સરંબણાના ખેડૂતોએ સમગ્ર વહીવટી તંત્રને આજે દોડતું કરી દીધાના સમાચારો મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, રફીક ચૌહાણ, અમરેલી।